પ્રકરણ 25 સમર્પણ. પ્રસ્તાવના. શ્રીમદ ભગવદ્ ગીતા જીવનના માર્ગદર્શનનો અમૂલ્ય ગ્રંથ છે, જે કર્મ, ભક્તિ અને જ્ઞાન યોગના સંકલન દ્વારા પરમાત્મા સાથે સાચો માર્ગ પસંદ કરવાની પ્રેરણા આપે છે. સમર્પણ નામના આ પ્રકરણમાં આપણે શ્રીમદ ભગવદ્ ગીતાનું મહત્વ સમજીએ. શ્રીમદ ભગવદ્ ગીતા કર્મયોગ, ભક્તિયોગ અને જ્ઞાન યોગનો ત્રિવેણી સંગમ છે. વિશેષતા એ છે કે ત્રિવેણીમાં ગંગા, યમુના, સરસ્વતીના ત્રણેય પ્રવાહો સાથે હોવા છતાં સ્પષ્ટ રૂપે અલગ તરી આવે છે, પરંતુ અહીં અદ્વૈત ભાવથી અન્યોન્ય આશ્રિત રહી એકબીજા સાથે એવા અનન્ય થયા છે કે ત્રણેય અભિન્ન રીતે સાથે વહે છે. તેમ છતાં 7 થી 12 અધ્યાયોમાં વિશેષતઃ ભક્તિ યોગને વિગતવાર સમજાવ્યો છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં નિરૂપિત ભક્તિ વિશેષ છે, કારણ કે અહીં આપણું કર્મ એ જ ભક્તિના રૂપમાં પ્રગટ થાય છે. આ ગ્રંથમાં વર્ણવેલ ભક્તિયોગ કોઈપણ સ્થાને, કોઈપણ સમયે માનવ માત્રને ઉપકારક અને માર્ગદર્શક બની રહે છે. ગીતામાં વર્ણિત ભક્તિયોગ સમજતા પહેલા ભક્ત અને ભક્તિ શબ્દોની પરિભાષા સમજવી આવશ્યક છે. સકલ બ્રહ્માંડના જડ ચેતનમાં વ્યાપ પરમ તત્વની સર્વવ્યાપકતાના સંબંધમાં જે વ્યક્તિ પોતાની વ્યક્તિગત આસક્તિ છોડીને પ્રભુ માટે કાર્ય કરે તે ભક્ત છે. ગરુડ પુરાણમાં ભક્તિ સંદર્ભમાં દર્શાવેલ છે કે ભજ ઇત્યેષ વે ધાતુઃ સેવાયામ પરિકીર્તિતઃ, અર્થાત ભક્તિ શબ્દ ભજ ક્રિયાપદમાંથી બનેલ છે, જેનો અર્થ છે સેવા. ભક્તિ શબ્દનો જે પૂજાપાઠ એવો મર્યાદિત અર્થ કરીએ છીએ, તેના કરતાં સેવા અર્થ વિશાળ અને મુક્ત છે. આ અર્થમાં સમર્પણ ભાવથી થયેલી લોકહિતની કોઈ પણ પ્રવૃત્તિને પણ આવરી લેવામાં આવી છે. સમજણપૂર્વકના તમામ કાર્યો નિષ્ઠાપૂર્વક સમર્પણના ભાવથી કરવામાં આવે તો તે ભક્તિની પરિભાષામાં આવી શકે છે. આ વાતને ભગવદ્ ગીતા આ રીતે સમજાવે છે. ये तु सर्वाणि कर्माणि मयि सन्न्यस्य मत्परः अन्येनैव योगेन मां ध्यायन्त उपासते. ગીતા 12મા અધ્યાયનો 6ઠ્ઠો શ્લોક, અર્થાત મારામાં પરાયણ રહેનારા જે ભક્તજનો સર્વ કર્મોને મારામાં અર્પણ કરીને મુજ સગુણ સ્વરૂપ પરમેશ્વરને જે અનન્ય ભક્તિયોગથી નિરંતર ચિંતન કરતા ભજે છે. આ શ્લોકનું તાત્પર્ય એ જ છે કે આપણે તમામ કાર્યો ભગવાન સાક્ષી છે તે ભાવથી કરવા જોઈએ અને કાર્ય પરમપિતા પરમેશ્વરને સમર્પિત કરવાનું છે એવો દ્રઢ નિશ્ચય રાખી કાર્ય કરીએ, એટલે એ કાર્ય સહજ રીતે પવિત્ર ભાવથી જ થશે. જે રસોડામાં રસોઈ તૈયાર થાય, ત્યાંથી સીધી આપણી થાળીમાં આવે તો તે માત્ર ભોજન કહેવાય, પરંતુ પ્રભુને અર્પણ કરવાથી તે પ્રસાદ બની જાય છે. આપણે રોજ રસોઈ કરીએ ત્યારે પ્રભુને અર્પણ કરવાની છે, પ્રભુને માટે જ છે એવી નિષ્ઠાથી તૈયાર કરીશું તો એ રસોઈ સહજ રીતે પવિત્રતાથી અને સદ્ભાવથી પુષ્ટ હશે. આ કર્મમાં શારીરિક પરિશ્રમ સાથે માનસિક સમર્પણનું જોડાણ જ ભક્તિ છે. કંઈ પણ વસ્તુ અર્પણ કરવાની વાત હોય એટલે તરત જ શ્રીમદ ભગવદ્ ગીતાનો આ શ્લોક સ્મરણમાં આવે જ.
પત્રં પુષ્પં ફલં તોયં યો મે ભક્ત્યા પ્રયચ્છતિ તદહં ભક્ત્યુપહૃતં અશ્નામિ પ્રયતાત્મનઃ. ગીતા 9મો અધ્યાયનો 26મો શ્લોક. અર્થાત જે કોઈ ભક્ત મને પ્રેમથી પત્ર, પુષ્પ, ફળ, જળ વગેરે અર્પે છે એ શુદ્ધ બુદ્ધિના નિષ્કામ પ્રેમી ભક્તના પ્રેમપૂર્વક અર્પેલા એ પત્ર, પુષ્પ આદિ હું સગુણ રૂપે પ્રગટ થઈને ઘણા પ્રેમથી આરોગું છું. આપણે જ્યારે આ શ્લોક વાંચીએ ત્યારે આપણે એક વાત સમજવી જોઈએ કે પરમાત્મા તો બ્રહ્માંડમાં સૌથી મહાન છે. તેને પણ ભાવથી નાની વસ્તુ આપીએ તો તે પણ નોંધ લે છે અને પ્રસન્ન થાય છે. તો આપણા મિત્રોના જન્મદિવસમાં, લગ્નમાં કે કોઈ અન્ય પ્રસંગમાં કેટલાક બાળકો નાની ભેટ આપવામાં લઘુતા અનુભવતા હોય છે. મા બાપને મોટી અને મોંઘી ભેટ લેવા માટે જીદ કરતા હોય છે કે બધા આવું આપે છે તો મારી ભેટ તુચ્છ ગણાશે. ત્યારે આપનાર અને લેનાર જો આ વાતથી જ્ઞાત હશે કે કોઈ પણ ચીજ ચિત્તના પવિત્ર ભાવ સાથે જોડાય છે ત્યારે ઉત્તમ બની જાય છે, અજોડ બની જાય છે, તો તે બંને એક આપતા અને બીજો સ્વીકારતા આનંદ અનુભવશે. આપણા આદાન પ્રદાન કાર્યોમાં, દૈનિક વ્યવહારમાં, કર્તવ્ય કાર્યમાં સદ્ભાવ હોવો જોઈએ. આ સદ્ભાવ તરત જ દ્રઢ નથી થતો, પરંતુ તેનો અભ્યાસ કરવો પડે છે. પરમાત્મા શ્રી કૃષ્ણ અભ્યાસની અનિવાર્યતા દર્શાવતા આમ કહે છે કે અથ ચિત્તં સમાધાતું ન શક્નોષિ મયિ સ્થિરં અભ્યાસયોગેન તતો મામિચ્છાપ્તું ધનંજય. ગીતા 12મા અધ્યાયનો 9મો શ્લોક. અર્થાત જો તું મનને મારામાં અચળ ભાવે સ્થાપવા સમર્થ ન હો તો હે ધનંજય, અભ્યાસરૂપ યોગ દ્વારા મને પામવાની ઈચ્છા કર. મનને પરમાત્મા સાથે જોડીને કાર્ય કરવું એવી વાત કરી, પરંતુ મન અતિ વેગવાન અશ્વ જેવું છે. તેને કાબૂમાં કરવું કઠિન છે, પણ અસંભવ નથી. અર્જુન સ્વયં કહે છે કે ચંચલમ હિ મનઃ કૃષ્ણ. મન ખૂબ ચંચળ છે. જે વિદ્યાર્થીને પક્ષીની આંખ વિના બીજું કંઈ ન દેખાયું એવો એકાગ્ર ચિત્તવાળો છાત્ર કહે કે મન ચંચળ છે, તો એનો ઉપાય આપણે તો સમજવો જ જોઈએ. એનું સમાધાન અભ્યાસથી થાય છે. અભ્યાસ એટલે ચિત્તસ્ય સર્વતઃ સમાહ્યત્ય પુનઃ પુનઃ સ્થાપનમ અભ્યાસઃ. ચિત્તને વારંવાર એક જ જગ્યાએ જોડીને એક જ કાર્ય સતત અને સખત પ્રયત્નોથી કરતા રહેવું. આમ એક જ બાબતના સતત અભ્યાસથી એકાગ્રતા વધે છે. આજનો ભણેલ પાઠ એકવારમાં સારી રીતે સમજાઈને તૈયાર ન થાય, પરંતુ તેને વારંવાર વાંચવામાં અને સમજવામાં આવે, સમગ્રતાથી તેનો અભ્યાસ થાય તો તે દ્રઢ બને છે અને પરીક્ષામાં તે ધાર્યું પરિણામ આપે છે. આ છે અભ્યાસનું મહત્વ. કોઈ પણ કાર્ય સિદ્ધિમાં અભ્યાસ ખૂબ જ જરૂરી છે. બીજા એક ઉદાહરણથી આ જ વાત વધારે દ્રઢ કરીએ. કોઈ એક વૈજ્ઞાનિક કોઈ સંશોધનનું કામ ચાલુ કરે ત્યારે તે એક કાર્ય તરીકે સ્વીકારે છે, પરંતુ એની સતત પ્રવૃત્તિ અને ચિંતન મનન તેને એ કાર્યથી નવી ઓળખ આપે છે. એ ઓળખ અભ્યાસનું પરિણામ છે. છાત્રો ભણીને કોઈ નોકરી કે વ્યવસાયમાં જોડાય
અને તેને સ્વીકારે, ત્યારે પ્રારંભમાં તે માત્ર અર્થ ઉપાર્જનના હેતુથી પોતાની આવશ્યકતાઓને પૂર્ણ કરવા માટે છે એવું માને છે, પરંતુ વારંવાર એક મનથી એ કાર્ય કરતા કરતા તેનું એ કાર્ય માત્ર સામાન્ય કાર્ય ન રહેતા એની એ ઓળખ બની જાય છે. એ કાર્ય એના જીવનનો પર્યાય બની જાય છે. એ વારંવારના પ્રયત્નોથી થાય છે. નાના નાના ખાડાઓ 50 જગ્યાએ ખોદીએ તો પણ પાણી ન નીકળી શકે, પરંતુ એક જ જગ્યાએ સતત ખોદવાથી કૂવો બને અને કૂવામાંથી પાણી નીકળે છે. હિમાલયમાંથી નીકળતી નાની જલધારા એક રસ્તે સતત દોડતી રહે ત્યારે તે ધસમસતી ગંગા નદી બની જાય. જો અભ્યાસ કઠિન લાગે તો એક બીજો રસ્તો પણ ભગવદ્ ગીતામાં કહ્યો છે. અથૈતદપ્યશક્તોऽસि કર્તું મદ્યોગમાશ્રિતઃ સર્વકર્મ ફલત્યાગં તતઃ કુરુ યતાત્મવાન. ગીતા 12મા અધ્યાયનો 11મો શ્લોક. અર્થાત, જો મારી પ્રાપ્તિરૂપી યોગનો આશરો લઈને ઉપર જણાવેલ સાધન કરવામાં પણ તું અસમર્થ હો, તો મન બુદ્ધિ આદિ ઉપર જય મેળવનારો થઈને સર્વ કર્મોના ફળનો ત્યાગ કર. આ શ્લોકમાં એક મધ્યોગમાશ્રિતઃ મારાથી જોડાયેલ, 2 યતાત્મવાન એટલે કે સ્વાધીન ચિત્તવાળો, આ 2 પદ એકબીજાને પૂરક હોવા છતાં વિરોધાભાસી લાગે છે, પરંતુ એ સમજીએ તો આપણા જીવનમાં પ્રત્યેક પ્રવૃત્તિમાં આત્મબળ મળે. અત્યારે આપણે જોઈએ છીએ કે કાર્યોનો સ્વીકાર કર્યા પછી ઘણીવાર આપણામાં આત્મવિશ્વાસની ઉણપ હોય છે. કાર્ય મોટું, પડકાર મોટો અને આપણે તેની સામે પોતાને નબળા અને અશક્ત માનવા લાગીએ છીએ. પરંતુ હાથીના કદ જેવડું કદ અંકુશનું નથી હોતું, અંધારા જેવડો દીવો નથી હોતો, તાળા જેવડી ચાવી નથી હોતી, તેમ છતાં તે સફળ થાય છે. ભગવાન આપણી સાથે છે, આપણે એકલા નથી એ સ્મરણમાં રાખવું. ભગવાન સાથે છે તો તે કરી દેશે એવું પણ નથી માનવાનું. આપણે સ્વાધીન ચિત્તવાળા સ્વતંત્ર છીએ એમ માનીને આપણે પુરુષાર્થ કરીશું તો ભગવાન સહાય કરશે. આપણું કાર્ય આપણે જ કરવાનું છે, એને પૂરી સમગ્રતાથી કરવાનું છે. જો આમ કરીશું તો ભગવાન ચોક્કસ સહાય કરશે. પરિણામે જો આ રીતે પ્રત્યેક કાર્ય કરીએ તો કાર્ય પૂર્ણ થતાં કાર્ય કર્યાનો થાક લાગતો નથી, પરંતુ સમર્પણ ભાવથી કાર્ય કર્યાનો સંતોષ થાય છે. આપણને હળવાશ અને પ્રસન્નતાનો અનુભવ થાય છે. આ રીતે કાર્ય કરનાર વ્યક્તિને પરમાત્માનું વધારે સાનિધ્ય પ્રાપ્ત થાય છે, જે આપણે ભક્તના વિશેષણોથી જાણી શકીએ છીએ. ગીતા 12મા અધ્યાયનો 14મો શ્લોક. અર્થાત, જે યોગી નિરંતર સંતુષ્ટ છે, મન ઇન્દ્રિયો સહિત શરીરને વશમાં કરી રાખેલ છે અને મારામાં દ્રઢ નિશ્ચયવાળો છે, એ મારામાં અર્પેલ મન બુદ્ધિવાળો મારો ભક્ત મને પ્રિય છે. નિરાશ ન થઈ જવું. આપણે સંઘર્ષ કરીએ તો અભ્યુદયને પ્રાપ્ત કરી શકીએ. આ રીતે ભગવદ્ ગીતામાં
ખૂબ સુંદર રીતે વર્ણવ્યું છે કે આપણે પ્રત્યેક કર્મને ઈશ્વર અર્પણ ભાવથી કરીએ તો આ સમર્પણ ભાવથી કરેલું ઉત્તમ કાર્ય ભક્તિયોગમાં પરિણિત થાય છે. જીવનમાં જે કંઈ ફરજમાં આવે છે તે સર્વ વ્યાપક પરમાત્મા પ્રત્યે સમર્પણ ભાવથી કરેલું કાર્ય લોકહિતનું કાર્ય બને છે. એ જ ઉત્તમ. तुल्यनिन्दास्तुतिर्मौनी सन्तुष्टो येन केनचित् अनिकेतः स्थिरमतिर्भक्तिमान् मे प्रियो नरः. ગીતા 12મા અધ્યાયનો 19મો શ્લોક. અર્થાત જે નિંદા સ્તુતિને સમાન સમજનાર, મનનશીલ અને ગમે તે પ્રકારે પણ શરીરનો નિર્વાહ થતા સદા સંતુષ્ટ છે તથા રહેવાના સ્થાનમાં મમતા અને આસક્તિ વિનાનો છે, એ સ્થિર બુદ્ધિનો ભક્તિમાન મનુષ્ય મને પ્રિય છે. આ શ્લોકોમાંથી સંતુષ્ટ પદ કહે છે કે આપણા ક્ષેત્રમાં આપણે ખૂબ કાર્ય કરવું, પરંતુ કોઈ લાલસા રાખીને કાર્ય ન કરવું. જે પ્રાપ્ત છે તે પર્યાપ્ત છે. સહજ મળે તેમાં સંતોષ રાખવાથી તણાવ, હતાશા જેવી નબળી માનસિકતામાંથી બચી શકાય છે. સંતોષ નહીં હોય તો ઇન્દ્રનું સિંહાસન પણ ઓછું પડે. વધારે અસંતોષને કારણે આપણી પાસે જે છે તેનો આનંદ પણ નહીં મળે. શ્લોકમાં એક પદ છે, દૃઢ નિશ્ચય, એટલે કે દ્રઢ નિર્ણયવાળો. આપણે રાત્રે ઊંઘતા પહેલા વિચારીએ છીએ કે સવારે બ્રાહ્મ મુહૂર્તમાં ઉઠીને વ્યાયામ, યોગ, અભ્યાસ, પૂજા પાઠ કરીશું. આવો નિર્ણય કરીએ, પરંતુ સવારે મોબાઈલમાં એલાર્મ વાગે એટલે બંધ કરીને ફરી ઊંઘી જઈએ. એવું બને. પરંતુ આપણો નિશ્ચય દ્રઢ હોય તો તે પાછા ઊંઘવા નહીં દે. આપણે આપણને સ્વયંને એવી છૂટ નહીં આપીએ અને દ્રઢ નિશ્ચયી બની રહીશું તો આપણે ધાર્યું પરિણામ લાવી શકીશું. છાત્ર જીવનમાં દ્રઢ નિશ્ચયનું ખૂબ જ મહત્વ છે. ત્યારબાદ તુલ્ય નિંદા સ્તુતિ, આ પદ પણ છાત્રો માટે ખૂબ જ સમજવા જેવું અને જીવનમાં ઉતારવા જેવું છે. ભગવદ્ ગીતામાં આ વાત અનેક વાર કહેલ છે કે નિંદા અને સ્તુતિને સમાન રીતે સ્વીકારવા. આમાં નિંદા શબ્દ પહેલા છે, કારણ કે જીવનમાં ટીકાનો સામનો કરવાની તૈયારી વધારે રાખવી પડે. જે નિંદાથી ડરે તે સફળ ન થઈ શકે. સોશિયલ મીડિયામાં કોઈક થોડી નકારાત્મક કોમેન્ટ આપે, લાઈક ઓછી મળે, નાનો અમથો ઠપકો આપી દે કે 2 વાક્યો કહી દે તો ક્યારેક આપણને લાગી આવે છે એ સહન કરી શકતા નથી. ત્યારે ભગવદ્ ગીતા કહે છે કે નિંદા સાંભળીને નિરાશ ન થઈ જવું. આપણે સંઘર્ષ કરીએ તો અભ્યુદયને પ્રાપ્ત કરી શકીએ. આ રીતે ભગવદ્ ગીતામાં ખૂબ સુંદર રીતે વર્ણવ્યું છે કે આપણે પ્રત્યેક કર્મને ઈશ્વર અર્પણ ભાવથી કરીએ તો આ સમર્પણ ભાવથી કરેલું ઉત્તમ કાર્ય ભક્તિયોગમાં પરિણિત થાય છે. જીવનમાં જે કંઈ ફરજમાં આવે છે તે સર્વ વ્યાપક પરમાત્મા પ્રત્યે સમર્પણ ભાવથી કરેલું કાર્ય લોકહિતનું કાર્ય બને છે. એ જ ઉત્તમ ભક્તિ છે. સારાંશ. આ પ્રકરણમાં ભક્તિનો અર્થ સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ભગવદ્ ગીતા અનુસાર ભક્તિ ફક્ત પૂજા પાઠ સુધી મર્યાદિત નથી. સાચી ભક્તિ એ છે જ્યારે આપણે આપણા દરેક કાર્યને ઈશ્વર માટે અર્પણ કરીએ અને તેને શ્રદ્ધા અને નિષ્ઠાથી કરીએ. આ રીતે આપણે દરેક કાર્યમાં ઈશ્વરની પવિત્રતા અને પ્રેમનો અનુભવ કરી શકીએ છીએ. જ્યારે આપણે કાર્યને શ્રદ્ધા અને નિષ્ઠાથી ઈશ્વર માટે અર્પણ કરીએ છીએ ત્યારે તે કાર્યો
ભાવ અને લાગણીથી ભરપૂર બની જાય છે.